ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે કોઈક પવિત્ર નદી પોતાના સામાન્ય રસ્તાથી ઉલટી એટલે કે ઉત્તર દિશામાં વહેવા લાગે ત્યારે શું થાય? ગુજરાતમાં નર્મદા નદી સાથે આવી જ એક અદ્ભુત ઘટના જોડાયેલી છે અને એની સાથે જોડાયેલી છે એક પવિત્ર યાત્રા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા. તો ચાલો આજે આપણે આ જ પવિત્ર યાત્રાને નજીકથી જાણીએ અને સમજીએ. આ પરિક્રમાનો આખો આધાર જે ખાસ ભૌગોલિક ઘટના પર છે. જ્યારે પવિત્ર નર્મદા મૈયા પોતાના સામાન્ય પૂર્વથી પશ્ચિમના વહેણથી વિરુદ્ધ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે તે સ્થળને ઉત્તરવાહિની કહેવાય છે. અને આ જ કુદરતી ઘટના આ યાત્રાને અસાધારણ અને ખૂબ જ પુણ્યશાળી બનાવી દે છે. પણ સવાલ એ છે કે લાખો શ્રદ્ધાળુઓ માટે આ ચોક્કસ પરિક્રમા આટલી બધી ખાસ કેમ છે? એવું તો શું છે એમાં? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. તો આ આખી યાત્રાને બરાબર સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં પરિક્રમાનો એક પરિચય મેળવીશું, પછી જાણીશું કે આ યાત્રા માટેનો પવિત્ર સમય કયો છે, એનો આખો રસ્તો કેવો છે એ સમજીશું, અને હા, એક બહુ જ ખાસ નિયમ છે નદી ઓળંગવાનો, એના પર પણ નજર કરીશું, અને છેલ્લે આની પાછળની શ્રદ્ધા અને એના ફળની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. આ પવિત્ર યાત્રા ક્યાંથી શરૂ થાય છે અને એનું સ્વરૂપ કેવું છે? આ પવિત્ર યાત્રા શરૂ થાય છે નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલા તિલકવાડા તાલુકાના રામપુરા ગામથી. જી હા, આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાંથી દર વર્ષે હજારો લાખો ભક્તો પોતાની આસ્થાની સફર શરૂ કરે છે. સારું, હવે જગ્યાની તો વાત થઈ ગઈ, પણ આ યાત્રા ક્યારે કરાય? કારણ કે એના માટે પણ વર્ષનો એક અત્યંત ખાસ અને પવિત્ર સમયગાળો નક્કી થયેલો છે. આ પરિક્રમા માટે આખો ચૈત્ર મહિનો નક્કી કરાયેલો છે, જે સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં આવે છે. ચૈત્ર મહિનાની શરૂઆતથી એટલે કે ચૈત્ર સુદ એકમથી લઈને છેક અમાસ સુધી આખો મહિનો લાખો શ્રદ્ધાળુઓ આ દિવ્ય અનુભવનો ભાગ બને છે. ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. આ યાત્રાનો આખો રૂટ કેવો છે? ક્યાંથી શરૂ થાય, ક્યાં ફરે અને ક્યાં પૂરી થાય? આ આખી પદયાત્રા છે ને, એ લગભગ 30થી 32 કિલોમીટરની છે. અને નવાઈની વાત તો એ છે કે મોટાભાગના લોકો આટલું અંતર એક જ દિવસમાં પગપાળા શ્રદ્ધાના જોરે કાપી નાખે છે. આખી યાત્રા એકદમ ગોળ સર્કલ જેવી છે, સમજો. રામપુરાથી શરૂ કરી ઉત્તર કિનારે ચાલતા ચાલતા તિલકવાડા પહોંચવાનું, ત્યાંથી પછી હોડીમાં બેસી નદી ક્રોસ કરીને સામે દક્ષિણ કિનારે સીતારામપુરા જવાનું, પછી ત્યાંથી પાછું દક્ષિણ કિનારે ચાલતા ચાલતા માંગરોળ પહોંચવાનું, અને માંગરોળથી ફરી હોડીમાં બેસી નદી પાર કરીને પાછા રામપુરા, જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછા. બસ આ રીતે એક પરિક્રમા પૂરી થઈ જાય. હવે આ પરિક્રમામાં એક એવો નિયમ છે જે એને બીજી બધી જ પરિક્રમાઓથી સાવ અલગ પાડે છે. હવે જુઓ, આ વાત ખરેખર બહુ જ રસપ્રદ છે. જે મોટી નર્મદા પરિક્રમા હોય છે, જે વર્ષો સુધી ચાલે, એમાં નિયમ એવો છે કે નદીને ક્યારે ઓળંગવાની નહીં. સખત મનાઈ હોય છે. પણ આ ટૂંકી ઉત્તરવાહિની પરિક્રમાનો આ જ તો ખાસ નિયમ છે. આમાં તો 2 વાર નદી ઓળંગવી જ પડે છે, અને આ જ વાત એને એકદમ અદ્વિતીય બનાવે છે. અને હવે છેલ્લે પણ સૌથી મહત્વની વાત, આટલી મહેનત, આટલી શ્રદ્ધા, આની પાછળની માન્યતા શું છે? લોકોને આમાંથી શું ફળ મળે છે એવું મનાય છે? આની પાછળ મુખ્યત્વે 2 ઊંડી માન્યતાઓ છે. પહેલી તો એ કે જ્યાં નર્મદા મૈયા ઉત્તર દિશામાં વહે છે એ જગ્યા એટલી પવિત્ર ગણાય છે કે ત્યાં સ્નાન કરવાનું અને પરિક્રમા કરવાનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. અને બીજું, જે લોકો કોઈ કારણસર જેમ કે સમય ના હોય કે શરીર સાથ ના આપે અને આખી મોટી પરિક્રમા નથી કરી શકતા, એમના માટે આ એક દિવસની યાત્રા પણ જાણે સંપૂર્ણ પરિક્રમા કર્યા બરાબરનો સંતોષ અને ધન્યતા આપે છે. અહીંયા આ તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, એક બાજુ છે વર્ષોની ખૂબ જ કઠિન અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક પરિક્રમા, અને એની સામે છે આ ફક્ત એક દિવસની પરિક્રમા જે લગભગ દરેક જણ કરી શકે. અને છતાં ફળ એટલું જ મોટું. બસ આ જ કારણ છે કે લાખો લોકો માટે આ આસ્થાનું આટલું મોટું કેન્દ્ર બન્યું છે. તો ખરેખર આ પરિક્રમા ખાલી એક યાત્રા નથી, પણ એ શ્રદ્ધા, સમર્પણ અને કુદરત સાથે જોડાવાનો એક અદ્ભુત મોકો છે. તો ચાલો આ જ પવિત્ર નાદ સાથે આજની વાત પૂરી કરીએ. નમામિ દેવી નર્મદે.